શું તમે પણ રોજ જમવામાં ચમચીને બદલે હાથથી જમો છો? તો આ વિડીયો તમારા માટે છે। જ્યારે આપણે હાથથી જમીએ છીએ ત્યારે આપણી આંગળીઓ છે એ જમવાનું ફીલ કરે છે, એટલા માટે આપણું જે મગજ છે એ પાચન માટેના સિગ્નલ આપે છે, એટલે જ આપણા મોઢામાં સલાઈવાનું સિક્રેશન થાય છે, એટલે કે લાળ બનવાનું શરૂ થાય છે। કારણ કે પાચન માટે પેટની ક્રિયા સાથે સાથે બીજી સેન્સીસ પણ એટલી જ મહત્વની છે। એટલા માટે જ્યારે આપણે હાથથી જમીએ છીએ ત્યારે આપણા બોડી અને માઇન્ડ વચ્ચેનું જે કનેક્શન છે એ વધે છે, જે આપણા ડાયજેશનને સપોર્ટ કરે છે, પાચન સરળતાથી કરે છે। ઘણા લોકો જેને ડાયજેશનનો ઇસ્યુ હોય, તકલીફ રહેતી હોય છે, એ લોકો બહારનું જમવાનું ઓછું કરે છે, તીખું તળેલું ઓછું કરે છે, પણ એની સાથે સાથે તમે કેવી રીતે જમો છો એ પણ વધારે મહત્વનું છે, અને સાથે સાથે થોડી ઘણી હેલ્ધી લાઇફસ્ટાઈલને પણ ફોલો કરવી। તો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરો, ખાસ એવા લોકોને જે હજી ચમચીથી જમવાનું પ્રિફર કરતા હોય છે। અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।